ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 9.4 સુધી જોયું હતું અને આ સ્વાધ્યાયમાં આપણે દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર, ત્રિપદીનો ત્રિપદી જોડે ગુણાકાર, એટલે આવા ગુણાકાર આપણે કર્યા હતા અને આખો સ્વાધ્યાય પૂરું કર્યું હતું. તો હવે આપણે આનાથી આગળ જોઈએ તો અહીં તમને આગળનો પોઈન્ટ નિત્યસમ આપેલો છે. તો નિત્યસમ એટલે શું? તો મિત્રો, સાદી ભાષામાં કહીએ તો નિત્યસમ એટલે સૂત્ર. એક એવું સૂત્ર કે જેની અંદર તમે કોઈ પણ કિંમત મૂકો તો એ જવાબ સાચો જ આવે. એટલે કે અહીંયા તમને કેટલાક ટોટલ 4 નિત્યસમો આપેલા છે. સૌથી પહેલાં તો એની પહેલાં તો નિત્યસમની વ્યાખ્યા આપેલી છે અહીંયા, એ જોઈ લઈએ. તો નિત્યસમ એટલે એવી સમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહે છે. એટલે કે નિત્યસમ એટલે ઇન શોર્ટમાં કહીએ તો સરખામણી. એવી સરખામણી કે તમે અંદર ચલ જે આપેલો હોય સૂત્રની અંદર, તો એ ચલમાં તમે કોઈ પણ કિંમત મૂકો તો એ જવાબ બંને બાજુ સાચું આવે, ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ સાચું આવે. તો આ રીતે એટલા માટે અહીંયા સમતા શબ્દ વાપરેલો છે. સમતા એટલે કે સરખામણી. ત્યાં ટોટલ 4 નિત્યસમ તમને આપેલા છે આ પાઠમાં. છેલ્લું સ્વાધ્યાય છે એ તમારું. તો જે પહેલો નિત્યસમ જે છે એ છે a પ્લસ બીનો કૌંસની બહાર વર્ગ બરાબર એનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બીનો સ્ક્વેર. તો આની અંદર આ જે પહેલો નિત્યસમ છે એનો ઉપયોગ કરીને પણ આપણે દાખલા ગણવાના છે. પછી બીજો નિત્યસમ એના જેવો જ છે કે જે અહીંયા બોક્સ બનાવેલું છે, એ ઓછા બીનો સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બીનો સ્ક્વેર. તો આ બે નિત્યસમો પહેલાં સમજી લઈએ. એટલે કે આ બંને સૂત્રો છે. એના સિવાય બાકીના બે પણ છે, એટલે કે ટોટલ 4 સૂત્રો આપેલા છે તમને. તો મિત્રો, અહીંયા જે પહેલો નિત્યસમ જે છે એ પ્લસ બીનો કૌંસની બહાર વર્ગ. તો પહેલાં તો તમને ધારો કે કૌંસની અંદર 2 ચલ આપેલા હોય, 2 સંખ્યા આપેલી હોય, અથવા તો એક ચલ અને એક સંખ્યા આપેલી હોય અને તે બંને જો પ્લસ કરીને આપેલા હોય અને કૌંસની બહાર વર્ગ હોય, તો એનો જવાબ આ સૂત્રના આધારે કઈ રીતે ગણાશે કે જે પહેલો જે ચલ અથવા તો જે સંખ્યા આપેલી હોય, જે પહેલો ચલ અથવા તો જે સંખ્યા આપેલી હોય તો એનો વર્ગ કરવાનો, વચ્ચે શું લખવાનું કે આ બંનેનો ગુણાકાર કરવાનો અને એ બંનેનો ગુણાકાર 2 જોડે પણ કરવાનો. પહેલાં જે બંને ચલ જે આપેલા હોય, ચલ અથવા તો સંખ્યા, તો એ બંનેનો ગુણાકાર પણ કરવાનો ને એમનો ગુણાકાર 2 જોડે પણ કરવાનો અને એ જવાબ લખવાનો આપણે વચ્ચે, અને પ્લસ કરીને બીનો વર્ગ એટલે કે જે બીજું પદ જે આપેલું હોય એનો વર્ગ. એટલે કે જો તમને 2 પદ આપેલા હોય કૌંસની અંદર, તો પહેલા પદનો વર્ગ, પછી બંને પદનો ગુણાકાર કરી અને 2 જોડે કરવાનો ગુણાકાર અને છેલ્લા પદનો ગુણાકાર. પણ ધ્યાન રાખવાનું કે જો અહીંયા વચ્ચે તમને જો પ્લસ આપેલું હોય તો બંને જગ્યાએ પ્લસ જ આવશે. સૂત્રમાં બંને જગ્યાએ પ્લસ જ આવશે. એના સિવાય એના જેવું જ એક નિત્યસમ છે કે a ઓછા બીનો વર્ગ. એટલે કે આ સૂત્ર પણ સેમ આગળનું જેવું કર્યું એવું જ છે. ફરક એટલો કે જો તમને વચ્ચે માઇનસ આપેલું હોય એટલે કે ઓછાકાર આપેલું હોય તો અહીંયા પહેલું ઓછાકાર આવશે, માઇનસ આવશે અને બીજું પ્લસ આવશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? જો વચ્ચે પ્લસ હોય તો બંને જગ્યાએ પ્લસ પ્લસ આવે, પણ જો વચ્ચે ઓછા હોય, માઇનસ હોય, તો પહેલાં માઇનસ લખવાનું પછી પ્લસ લખવાનું. તો આ રીતે આ 2 સૂત્રો છે એ વાપરવાના છે. એના સિવાય ત્રીજું સૂત્ર છે કે a પ્લસ બી એ ઓછા બી બરાબર એનો વર્ગ બીનો વર્ગ. એટલે કે તમને 2 કૌંસ આપેલા હોય, ધારો કે તમને 2 કૌંસ આપેલા હોય અને બંને કૌંસમાં સંખ્યાઓ અથવા તો ચલ સેમ સેમ લખેલા હોય, ખાલી પ્લસ માઇનસનો ફરક હોય. તમને 2 કૌંસ આપેલા હોય અને બંને કૌંસમાં પહેલા કૌંસમાં જે પહેલું પદ છે એ બીજા કૌંસમાં સેમ પહેલું પદ જ છે. પહેલા કૌંસમાં જે પહેલું પદ આપેલું હોય એવું ને એવું જ બીજું પદ તમને બીજા કૌંસમાં પણ પહેલું પદ સેમ આપેલું હોય, અને પહેલા કૌંસની અંદર જે બીજું પદ આપેલું છે, પહેલા કૌંસમાં જે બીજું પદ આપેલું છે એ જ પદ સેમ બીજા કૌંસમાં પણ બીજું પદ આપેલું હોય. ખાલી ફરક એટલો હોય કે પ્લસ ને માઇનસ અલગ અલગ જગ્યાએ આપેલા હોય. કાં તો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ હોય, અને જો અહીંયા પ્લસ હોય તો અહીંયા જો માઇનસ હોય તો અહીંયા પ્લસ હોય. પ્લસ માઇનસ અથવા તો માઇનસ પ્લસ ગમે તે જગ્યાએ આપેલું હોય તો એને આપણે જે પહેલું પદ જે સેમ હતું એનો વર્ગ કરવાનો, ઓછા અને બીજા પદનો વર્ગ કરવાનો ઓછા કરીને. તો માટે આ જે ત્રીજું સૂત્ર છે આ રીતે આવશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? અને એના સિવાય જે ચોથું છે એ આવું છે કે તમને ખાલી પહેલી સંખ્યા જ સેમ આપેલી હોય, એટલે કે પહેલું પદ જ ખાલી સરખું આપેલું હોય, બીજું પદ સરખું ના આપેલું હોય, તો આ ચોથા નંબરનું સૂત્ર છે. તમને 2 કૌંસ આપેલા હોય, એમાં ખાલી પહેલું પદ જ સરખું આપેલું હોય, પણ બીજું અને ત્રીજું પદ
બંને કૌંસની અંદર બીજું પદ સરખું ના આપેલું હોય તો શું કરવાનું કે પહેલા પદનો વર્ગ કરવાનો, વચ્ચે જે સરખા નથી આપેલા પદ એમનો સરવાળો કરવાનો અને એને પહેલા પદ જોડે ગુણાકાર કરવાનો એ લખવાનું વચ્ચે, અને જે બે પદ સરખા નથી એમનો ગુણાકાર છેલ્લે લખવાનો. ધ્યાન રાખજો મિત્રો કે તમને જો પહેલું પદ જ સરખું આપેલું હોય અને જે બીજું પદ છે બંને કૌંસમાં સરખું ના આપેલું હોય તો શું કરવાનું, તો પહેલા પદનો વર્ગ કરવાનો, વચ્ચે શું લખવાનું પ્લસ કરીને, જે સરખા નથી આપેલા પદ બીજું પદ સરખું નથી તો એ બંનેનો સરવાળો અને પહેલા પદ જોડે ગુણાકાર. સરવાળો તો કરી જ દેવાનો, એનો જે જવાબ આવે એનો ગુણાકાર પહેલા પદ જોડે કરવાનો, જે સરખું હતું એ લખવાનું વચ્ચે, અને પ્લસ કરીને જે પદ સરખા નથી એમનો ગુણાકાર છેલ્લે લખવાનો. તો આ રીતે આ જે ચોથું સૂત્ર હતું. તો આ 4 નિત્યસમ છે. તો એના આધારે હવે આપણે ઉદાહરણ તમને અહીંયા આપેલા છે, પણ ઉદાહરણ જે છે એ પછી કરીએ. ઉદાહરણ તમને ખબર પડી જશે એવા છે. સ્વાધ્યાય 9.5 ચાલુ કરીએ આપણે. તો સ્વાધ્યાય 9.5માં એવું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર શોધો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો છે ને આપણે ગુણાકાર શોધવાના છે. તો અહીંયા ટોટલ 4 સૂત્રો હતા. a પ્લસ બીનો સ્ક્વેર, a ઓછા બીનો સ્ક્વેર, પછી a ઓછા બી a પ્લસ બી અને x પ્લસ એન x પ્લસ બી. તો આના જવાબો કઈ રીતે આવે છે તમને હમણાં જ મેં સમજાવ્યું એવી રીતે આવે છે. તો તમે એવું હોય તો બુક જોડે ખુલ્લી રાખજો અને આમાંથી રકમ જોઈ જજો. તો જે પહેલો પ્રશ્ન છે એની અંદર એવું આપેલું છે કે તમને 2 કૌંસ આપેલા છે, x પ્લસ 3 અને x પ્લસ 3. તો અહીંયા ધ્યાન રાખો મિત્રો કે તમે વર્ગ અને વર્ગમૂળ આગળ ભણી ગયેલા છો, બરાબર. તો તમને ખબર છે કે કોઈ પણ સંખ્યા જો ગુણાકારમાં લખેલી હોય, એટલે કે ધારો કે 1 ગુણ્યા 1 લખેલો છે, બંને વસ્તુ સરખી છે તો માટે આપણે આને 1નો વર્ગ લખી શકીએ, 1નો વર્ગ લખી શકીએ. ધારો કે પછી તમને 2 ગુણ્યા 2 આપેલા, મતલબ કે 2 વસ્તુ તમને સરખી આપેલી હોય તો બંનેનો વર્ગ લખાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે કે 2 ગુણ્યા 2 આપેલું તો 2નો વર્ગ લખાશે. તો સેમ અહીંયા તમને 2 કૌંસ સરખા આપેલા છે. પહેલા કૌંસમાં x પ્લસ 3 આપેલું છે અને બીજા કૌંસમાં પણ x પ્લસ 3 આપેલું છે. તો બંને કૌંસ સરખા છે તો આપણે બંને કૌંસને જગ્યાએ એક જ કૌંસ લખીએ આપણે. જે અહીંયા તમને x પ્લસ 3 x પ્લસ 3 આપેલા છે, બંને સરખા આપેલા છે તો માટે આપણે એક જ ભેગો જ લખશું કૌંસ અને એનો સ્ક્વેર કરી દઈએ તો ચાલે, કેમ કે વચ્ચે ગુણાકાર હશે. હવે આની અંદર પહેલું નિત્યસમ વપરાશે. જે આપણી જોડે જે પહેલું નિત્યસમ હતું a પ્લસ બીનો સ્ક્વેર, તો આની અંદર શું કરતા હતા તો પહેલા પદનો સ્ક્વેર કરતા હતા. તો અહીંયા આગળ પહેલું પદ x આપેલું છે તો એનો સ્ક્વેર કરવાનું, પહેલાં ખાલી લખી દેવાનું કે x એનો સ્ક્વેર એનો વર્ગ થશે એવું લખી દેવાનું. પછી વચ્ચે શું કરતા હતા કે પહેલું પદ અને બીજું પદ બંને અને 2 બંને તો લખી જ દેવાના, પહેલું પદ ને બીજું પદ ગુણાકારમાં એમનો ગુણાકાર કરવાનો છે માટે એને 2 વધારાને લખવાના સૂત્રમાં છે એટલા માટે. અને જે છેલ્લું પદ હતું, છેલ્લું પદ પણ સરખું હતું, 3 હતું બીજું નંબરનું પદ, તો એનો પણ સ્ક્વેર થશે. તો માટે પહેલા પદનો સ્ક્વેર એક્સનો સ્ક્વેર થશે. પછી વચ્ચે કેટલો ગુણાકાર આવશે 3 અને 2નો ગુણાકાર 6 અને x જોડે છે તો માટે 6x આવશે અને છેલ્લો પદનો આવશે વર્ગ 9 આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે દાખલો કરવાનો છે. એના પછી ચોથા નંબરનો કરીએ. તો ચોથા નંબરમાં તમને એવું આપેલું છે કે 3 ઓછા 1/2 3 ઓછા 1/2, એટલે કે બંને કૌંસ સેમ આપેલા છે તો આપણે કોઈ પણ વસ્તુ તમને સેમ આપેલું તો એનો વર્ગ કરી શકો વચ્ચે જો ગુણાકાર હોય તો. ને અહીંયા પણ ગુણાકાર જ છે બંને વચ્ચે, તો માટે 3a મતલબ કે 2 કૌંસ સેમ હોય તો એને એક જ વખત કૌંસ લખાય, એને એક જ કૌંસ બનાવી દેવાનો ને એનો સ્ક્વેર કરી નાખવાનો. હવે આની અંદર વપરાશે બીજું નિત્યસમ, બીજા નંબર જે માઇનસ હતું એ, તો એના પણ સેમ જ હતું પહેલાં જેવું, એટલે કે પહેલા પદનો વર્ગ થશે, પછી વચ્ચે લખાશે બંને પદ અને જોડે 2 ગુણાકારમાં 2 લખવાના, પહેલું પદ અને બીજું બંને વચ્ચે કોઈ ચિહ્ન નહીં કરવાનું, ગુણાકાર કરવાનું છે એટલા માટે. અને પ્લસ કરીને છેલ્લું પદનો વર્ગ કરવાનો, પહેલામાં માઇનસ ચિહ્ન આવશે ને બીજામાં પ્લસ આવશે ચિહ્ન. તો 3 એનો વર્ગ એટલે કે 3નો વર્ગ 9 થશે, એનો વર્ગ થશે ને વચ્ચે જે છે એનો ગુણાકાર, તો 2નો ગુણાકાર 3 જોડે તો 6 થશે ને 6નો ગુણાકાર 1 જોડે તો 6 થશે. તો એ લખશું આપણે ઉપર. અને અહીંયા 1/2 એટલે કે નીચે 2 આપેલા છે તો નીચે 2 લખશું આપણે ભાગાકારમાં. અને જોડે ચલ હતો a તો a એમનો એમ જ લખી દઈએ. અને અહીંયા 1/2નો વર્ગ, તો વર્ગ ઉપર નીચે બંને જગ્યાએ થશે, એટલે કે જે ઉપર એકડો તો એનો વર્ગ 1 થશે અને નીચે 2 તો એનો વર્ગ 4 થશે, એટલે કે 1/4. તો અહીંયા હવે 6/2 આપેલા છે તો એનો 6 અને 2નો ભાગાકાર થશે તો 3 આવશે જવાબ.
તો માટે 6/2 એટલે કે 3 એ આવશે વચ્ચે, અને બાકીનું જે પહેલું છેલ્લું પદ હતું એ એમનું એમ જ લખી દઈએ. તો માટે આપણે બીજો દાખલો આ રીતે થશે. હવે સેમ 5મા નંબરનો દાખલો છે. તો 5મા નંબરમાં લાગુ થાય છે ત્રીજા નંબરનું નિત્યસમ, કે તમને બંને કાઉન્સ સેમ સેમ આપેલા છે, પણ બંનેમાં પ્લસ માઇનસનો ફરક છે. એકમાં માઇનસ છે અને બીજામાં પ્લસ છે. તો જે ત્રીજા નંબરનું નિત્યસમ હતું એ વપરાશે. તો આની અંદર કેવું હતું કે જે ત્રીજા નંબરનું નિત્યસમ હતું એ પહેલા પદનો વર્ગ થશે માઇનસ બીજા પદનો વર્ગ થશે. જો તમને બંને કાઉન્સ સેમ સેમ આપેલા હોય અને બંનેમાં ખાલી પ્લસ માઇનસનો જ ફરક હોય તો શું કરવાનું? પહેલા પદનો વર્ગ કરવાનો ઓછા કરીને બીજા પદનો વર્ગ. તો અહીંયા પહેલું પદ 1.1 એમ આપેલું છે આપણને, તો એનો વર્ગ કેટલો થશે? 1.21 એમનો વર્ગ. અને બીજું પદ હતું 0.4, તો એનો વર્ગ થશે 0.16, અને વચ્ચે તો માઇનસ હતું જ, તો માટે વચ્ચે આવશે માઇનસ. એટલે કે જવાબ આવશે 1.21 એમનો વર્ગ ઓછા 0.16. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે અહીંયા 8મા નંબરનું જોઈએ. તો 8મા નંબરનું એવું આપેલું છે કે -a+3 ને -a+3 બંને કાઉન્સ સેમ જ આપેલા છે, પણ અહીંયા ઊંધું આપેલું છે. આની અંદર વપરાશે ત્રીજા નંબરનું નિર્દેશન, પણ આમાં કેવું હતું કે થોડું ઊંધું આપેલું છે. કે આને જે -a+c આપેલું છે ને એની અંદર આપણે શું કરીએ કે c આગળ લખીને -a પાછળ લખીએ. તો સરવાળો કે બાદબાકી કરતા હોય તો આગળ પાછળ લખીને પદ તો વાંધો નહીં, તો એમાં જવાબ સરખો જ આવે. તો માટે c આગળ લખશું ને -a પાછળ લખશું, એટલે કે c ઓછા એ લખાશે. સાહેબ અહીંયા પણ એવું કરશું, -a પાછળ ને c આગળ, એટલે કે c ઓછા એ લખાશે. તો માટે હવે બંને કેવા થઈ ગયા? કાઉન્સ સેમ થઈ ગયા. તો માટે આપણે c ઓછા એનો વર્ગ લખાય. બંને કાઉન્સ સેમ સેમ છે, વચ્ચે છે ગુણાકાર માટે. તો હવે આની અંદર બીજા નંબરનું નિત્યસમ રહેશે, એટલે કે પહેલા પદનો વર્ગ ઓછા 2 લખી અને પહેલું પદ અને બીજું પદ લખવાનું, અને બીજા પદનો વર્ગ. તો માટે c નો વર્ગ તો c નો વર્ગ જ થશે, અને આનો ગુણાકાર તો આનો ગુણાકાર નહીં થાય, એટલા માટે 2ca અથવા તો 2ac લખી શકો તમે. એ આગળ લખો, c પાછળ લખો, વાંધો નહીં. એટલે કે 2ac લખાશે અને પ્લસ એનો વર્ગ. તો આ રીતે થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારો જે પહેલો પ્રશ્ન હતો એ કરવાનો છે. પછી હવે તમને પ્રશ્ન નંબર 2 આપેલો છે. તો એની અંદર છેલ્લું નિત્યસમ જે છે એ વાપરવાનું છે. x+3 ને x+7 વાપરવાનું છે. એટલે કે આ જે પહેલો દાખલો આપેલો છે x+3 અને બીજા કાઉન્સમાં x+7, તો આની અંદર અહીંયા જુઓ મિત્રો કે પહેલું પદ સરખું આપેલું છે આપણને, x આપેલું છે. તો માટે આની અંદર જે છેલ્લા નંબરનું હતું ને બીજું પદ અલગ છે, પહેલું પદ સેમ છે, તો આપણે જે છેલ્લું જે નિત્યસમ હતું એ વપરાશે. એટલે કે આની અંદર કેવું હતું કે જે પહેલું પદ સેમ હોય એનો વર્ગ કરવાનો, વચ્ચે જે બે પદો હતા બાકીના જે અલગ અલગ હતા, એટલે કે અહીંયા 3 ને 7 આપેલા છે, તો એમનો સરવાળો કરી અને જે સેમ પદ છે એ ગુણાકારમાં લખવાનું. જે સેમ પદ આપેલું છે x, પહેલું પદ સેમ આપેલું છે એ લખશું પાછળ ગુણાકારમાં, x આપેલું છે એટલે x ગુણાકારમાં લખશો એક જ વાર. અને જે અલગ અલગ પદ હતા એમનો થશે ગુણાકાર, એ ગુણાકારમાં લખવાનું. એટલે કે 3 અને 7નો થશે ગુણાકાર. તો હવે જે x નો સ્ક્વેર છે તો એનો જવાબ x નો સ્ક્વેર જ થશે. 7 ને 3 10 x થશે અને 7 તરી 21, એટલે કે આનો જવાબ આવશે x નો વર્ગ પ્લસ 10x પ્લસ 21. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અને પછી ચોથો કરીએ તો ચોથામાં પણ સેમ એવું છે. આ બધા દાખલાઓમાં છેલ્લું જ વાપરવાનું છે આપણે સૂત્ર. તો અહીંયા પહેલું પદ સેમ છે, તો એનો આપણે વર્ગ કરશું. પહેલાં તો વર્ગની રીતે લખશું કાઉન્સની અંદર. પછી તમને બીજું પદ અલગ અલગ આપેલું છે, તો એમનો થશે સરવાળો, પણ અહીંયા તો -1 આપેલા છે, એટલે સરવાળો જે ચિહ્ન આપેલું એ જ લખવાનું વચ્ચે. એવું જરૂરી નથી કે સરવાળો કરવાનું કીધેલું છે સરવાળો જ લખવાનું, કેમ કે જો તમે વચ્ચે પ્લસ પણ લખશો ને તો પ્લસ અને આ જે એકનું માઇનસ છે એ ભેગા થઈને માઇનસ જ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ. એટલા માટે અહીંયા વચ્ચે 5 - 1 જ લખાશે. અને જે પહેલું પદ આપેલું છે સેમ એ પાછળ ગુણાકારમાં લખવાનું છે. અને છેલ્લે પ્લસ કરીને શું લખવાનું કે જે પદ અલગ અલગ હતા, જે બીજા પદ અલગ અલગ હતા એમનો થશે ગુણાકાર, એટલે કે 5 અને -1નો ગુણાકાર થશે. પણ એની પહેલાં પ્લસ જ લખાય અહીંયા. ગુણાકારમાં પછી ચિહ્ન કોઈ અલગ થતું હોય તો કરવાનું અહીંયા આગળ. તો હવે 4x નો સ્ક્વેર જે હતો એનો વર્ગ કેટલો થશે? 4નો વર્ગ 16 થશે ને x નો વર્ગ જ. અહીંયા 5 - 1 તો એનો જવાબ 4 આવશે, અને 4નો ગુણાકાર 4x જોડે, એટલે કે 4 અને 4નો ગુણાકાર 16 અને x જોડે 9 જ, એટલે કે એનો ગુણાકાર કેટલો થશે? 16x થશે. તો માટે 5 - 1 અને 4x નો ગુણાકાર 16x થશે. અને અહીંયા 5 અને -1 આપેલો છે ગુણાકારમાં, તો 5 અને -1નો ગુણાકાર -5 થશે. પ્લસ માઇનસ અહીંયા પ્લસ છે ને આગળ એકની આગળ માઇનસ, તો માટે પ્લસ માઇનસ માઇનસ અને 5 × 5,
તો માટે આનો જવાબ આવશે 16x² પ્લસ 16x ઓછા 5. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એના પછી 7મો દાખલો છે કે xyz ઓછા 4 xyz ઓછા 2. આની અંદર પણ સેમ એવું છે, નિત્યસમ વાપરવાનું છે કે પહેલું પદ સેમ આપેલું છે તમને, તો પહેલા પદનો વર્ગ થશે. વચ્ચે શું લખવાનું કે જે બીજું પદ જે હતું એ અલગ હતા, એ એક કૌંસમાં લખી દેવાનું, એટલે કે -4 અને -2 હતા તો એ લખશું આપણે એક કૌંસમાં અને ગુણાકારમાં કરશું જે પહેલું પદ તે સરખું હતું એ, એટલે કે xy જે આપ્યું હતું એ અહીંયા જોડે લખશું. છેલ્લે થશે જે બીજું પદ અલગ હતું એમનો થશે ગુણાકાર, પ્લસ કરીને લખવાનું ગુણાકાર. તો xyz² કેટલો થશે? તો x², x નો વર્ગ થશે, પછી y² એટલે કે y નો વર્ગ લખવાનો, અને z² એટલે કે z નો વર્ગ લખવાનો. વર્ગ થશે નહીં માટે આપણે આ રીતે જ લખીએ. તો હવે અહીંયા આપેલું છે આપણને -4 અને -2, તો એનો ગુણાકાર -6 થશે. અને આગળ પ્લસ આપેલું છે તો પ્લસ માઇનસ થશે, -6 અને જોડે xyz ગુણાકારમાં છે તો માટે -6 xyz એવું થશે. અને અહીંયા -4 અને -2 નો ગુણાકારમાં કેવું હોય કે અલગ અલગ ચિહ્નો સરખા ચિહ્નો હોય ને તો પ્લસ થઈ જાય, અને જો અલગ અલગ ચિહ્નો હોય તો માઇનસ થઈ જાય. અને સરવાળા બાદબાકીમાં એના કરતાં ઊંધું હોય. સરવાળા બાદબાકીમાં શું કરવાનું કે બંને જો સરખા ચિહ્નો હોય ને તો સરવાળો કરવાનો, એટલે કે -4 અને -2 બંનેમાં માઇનસનું ચિહ્ન હતું માટે આપણે બંનેનો સરવાળો કર્યો, એટલે કે 4 અને 2 6 કર્યો, અને બંને માઇનસ છે માટે આપણે માઇનસ લખશું, એટલે કે -6 xyz લખશું. અને અહીંયા આપણે છે ગુણાકાર -4 અને -2 નો, એટલે કે જવાબ એનો 8 આવશે, પણ +8 આવશે. અને આગળ પ્લસ તો છે જ, એટલે કે 2 પ્લસ ભેગા થઈને પણ પાછા પ્લસ થઈ જશે, એટલે કે એનો ગુણાકાર 8 થશે. એટલે કે આનો જવાબ આવો આવશે કે x² y² z² -6 xyz + 8. હવે અહીંયા એના સિવાય જોઈએ તમને ત્રીજો પ્રશ્ન જે આપેલો છે, નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના વર્ગ શોધો. તો જે આપણું પહેલું બીજું જે નિત્યસમ છે, જે રીતે આપણે ઉપરના જે જવાબો શોધ્યા છે, અહીંયા જે x+3 x+3 તો x+3 નો વર્ગ કર્યો હતો, પછી એ રીતે આપણે બીજો શોધ્યો હતો કે 3 - 1/2 3 - 1/2 એનો વર્ગ, એટલે કે જે પહેલું બીજું નિત્યસમ જે વાપર્યું હતું પહેલા પ્રશ્નમાં સેમ એ રીતે જ આની અંદર પણ આપણે પહેલું બીજું નિત્યસમ વાપરવાનું છે. તો આ તમારે ત્રીજો જે પ્રશ્ન છે એ જાતે ટ્રાય કરવાનો છે, એ તમને ફાવે એવો છે. એના પછી હવે જોઈએ આપણે ચોથો પ્રશ્ન. તો ચોથા પ્રશ્નમાં એવું આપેલું છે તમને કે સાદુરૂપ આપો, કે અહીંયા તમને 2x + 5 નો વર્ગ ઓછા 2x ઓછા 5 નો વર્ગ એવું આપેલું છે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે જે પહેલું તમને બંને વર્ગમાં જ આપેલું છે, તો માટે આપણે શું કરશું, બંનેનો જે નિત્યસમ જે વાપરવાનું છે આપણે એ નિત્યસમ પહેલાં તો વાપરશું. તો આની અંદર 2x + 5 નો વર્ગ આપેલો છે આપણને, તો અહીંયા જે 2x + 5 નો જે વર્ગ આપેલો છે તો એ નિત્યસમ કઈ રીતે વાપરશું, તો પહેલું નિત્યસમ આવશે જે +વાળું હતું, a + b નો વર્ગ હતો એ નિત્યસમ વાપરશું, એટલે કે પહેલા પદનો વર્ગ થશે, વચ્ચે 2 અને બંને પહેલું બીજું બંને પદ ગુણાકારમાં લખવાના 2 ની જોડે, અને છેલ્લા પદનો વર્ગ થશે, એટલે કે અહીંયા જે બીજું પદ જે આપેલું છે એ બીજા પદનો વર્ગ થશે. અને અહીંયા જે બીજું પદ આપેલું સેમ આ જે બીજી પદાવલી જે આપેલી છે એની અંદર પણ નિત્યસમ વાપરવાનું છે, પણ એની આગળ માઇનસ આપેલું છે, તો માટે આપણે 2x ઓછા 5 નો વર્ગ એનું જે નિત્યસમ વાપરીએ છીએ એ લખશું આપણે કાઉન્સમાં, કેમ કે માઇનસ લખેલું તો હંમેશા કાઉન્સમાં લખવું જ પડે. જો આગળ વચ્ચે પ્લસ આપેલું હોય ને તો કાઉન્સમાં ના લખો તો ચાલે, પણ જો માઇનસ આપેલું હોય તો પાછળવાળી હંમેશા વસ્તુ કાઉન્સમાં જ લખવાની, એટલે કે અહીંયા મોટો કાઉન્સ મેં કરેલું છે. અને એનું નિત્યસમ પાછું જે રીતે આપણે વાપરીએ છીએ એ રીતે જ વપરાશે. પહેલા પદનો વર્ગ થશે ઓછા 2 અને 2x અને 5 એ બંનેનો ગુણાકાર લખી દેવાનો, ગુણાકારના સ્વરૂપમાં લખવાનું, અને છેલ્લા પદનો વર્ગ થશે. તો મિત્રો હવે અહીંયા આગળ શું થશે કે 2x નો વર્ગ એ થશે 4x નો વર્ગ, પછી વચ્ચે 20x થશે ગુણાકાર અને +25 થશે, અને સેમ એ રીતે પાછળનું જે હતું માઇનસ કરીને જે આપણે 2x ઓછા 5 લખેલું હતું તો પહેલા પદનો વર્ગ 4x² ઓછા 20x, વચ્ચેનો જે ગુણાકાર છે બેના ગુણાકારમાં બંને પદો આપણે લખ્યા હતા એ, અને 5 નો વર્ગ છેલ્લે તો 25 થશે. તો હવે આની અંદર કાઉન્સ છોડી દઈએ આપણે, કાઉન્સની આગળ જે માઇનસ છે આપણે છોડી દઈશું કાઉન્સ, તો માઇનસ જો અંદર ગુણાય તો બધા ચિહ્નો બદલાઈ જશે. તો માટે 4x² + 20x + 25 ઓછા અહીંયા 4x² પ્લસ હતો તો માઇનસ થઈ જશે, આ જે 20x હતો એ માઇનસ થઈ જશે, તો માઇનસ હતો એટલા માટે પ્લસ થઈ જશે, અને 25 પ્લસ હતું તો એ માઇનસ થઈ જશે. તો અહીંયા આગળ કેવું થશે કે 4x નો વર્ગ અને 4x નો વર્ગ, તો
તો 4x² અને આની આગળ માઇનસ છે એટલે કે પ્લસ માઇનસ બે ભેગા થાય છે 4x², 4x² ઓછા 4x² એટલે કે 0 થઈ જશે. અને 25 ઓછા 25 એ પણ 0 થઈ જશે. તો આપણી જોડે આટલા વધ્યા 20x અને 20x બંને પ્લસ હતા, તો માટે બંનેનો સરવાળો 40x થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આની અંદર છઠ્ઠો જે દાખલો છે એ AB પ્લસ BC² ઓછા 2AB² અને C. તો જે પહેલું જે AB પ્લસ BC જે સ્ક્વેર આપેલો છે એની અંદર આપણે નિત્યસમ વાપરવાનું, અને જે -2AB² C છે તો એ છેલ્લું એમનું એમ જ લખી દેવાનું. તો જો એનું નિત્યસમ વાપરીએ આપણે તો એનો જવાબ આટલો થશે. એ તમને ફાવે છે એટલા માટે હું અહીંયા આપણે આ રીતે લખી દઈએ ડાયરેક્ટ કે પહેલા પદનો વર્ગ થશે તો A² B² વચ્ચે 2ના ગુણાકારમાં બંને પદો એટલે કે 2AB² C અને છેલ્લા પદનો વર્ગ તો B² C². છેલ્લે જે આપેલું છે એ તો લખવાનું જ -2AB² C. તો અહીંયા +2AB² C અને -2AB² C. તો બંનેનો જવાબ 0 થઈ જશે, પ્લસ માઇનસ છે તો વચ્ચે આપણી જોડે A² B² પ્લસ B² C². એટલે કે A² B² પ્લસ B² C² એ જવાબ આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આના પછી તમને પ્રશ્ન નંબર જે 5 આપેલો છે આની અંદર આપણે સાબિત કરવાનું છે કે તમને બરાબરની ડાબી સાઈડ જે આપેલું છે એ અને જે બરાબરની જમણી સાઈડ આપેલું છે એ બંને સરખું છે કે નથી સરખું એ આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો તમને કોઈ પણ દાખલો સાબિત કરવાનું પૂછે ને તો ધ્યાન રાખવાનું કે બરાબરની બંને સાઈડ, ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને સાઈડ હંમેશા સરખું હોય જ. સાબિત કરવાનું કીધેલું હોય તો સાબિત ત્યારે જ કરાય કે જ્યારે સરખું આપેલું જોઈએ. ખાલી આપણે સાબિત જ કરવાનું, ખાલી જવાબ ચેક જ કરવાનું કે સાચું આવે જ છે એવું. તો સાબિત કરવા માટે શું કરશું કે સૌથી પહેલાં આપણે ડાબી બાજુ લઈ લઈએ કે બરાબરની આ જે બરાબર છે એની ડાબી બાજુ આપણને અહીંયા 3x + 7² -84x એવું આપેલું છે. તો 3x + 7² જે છે એની અંદર નિત્યસમ વપરાશે અને છેલ્લે તો 84x માઇનસમાં આપેલા છે આપણને. તો એનો જો નિત્યસમ વાપરીએ તો આપણો જવાબ આટલો આવશે 9x² + 42x + 49 ઓછા 84x. હવે આની અંદર જે 42x જે છે અને અહીંયા -84x છે તો +42 ઓછા 84x તો માટે બંનેની બાદબાકી કેટલી થશે? -42x થશે. અહીંયા જે સજાતીય જે પદો છે એની વાત કરું છું કે અહીંયા +42 આપેલું છે ને જે -84 છેલ્લે તો આપેલું જ હતું. +42x અને -84x એ તો આપણને છેલ્લે આપેલું જ હતું. તો બંનેની બાદબાકી થશે -42x. તો હવે આને હવે કઈ રીતે લખાશે? તો 9x નો જે વર્ગ છે એને આપણે 3x નો વર્ગ લખી શકીએ, કેમ કે 3x નો વર્ગ જ 9x² થાય. આપણે જે ડાબી બાજુ હતી ને જમણી બાજુ જે હતી ને એવું લાવવાનું છે આપણે, તો એવું આપણે સાબિત કરીએ. તો 3x નો વર્ગ લખાશે, વચ્ચે 42x છે તો એને આપણે 2(3x) અને બીજા કૌંસમાં 7 આવું લખાશે. કેમ લખ્યું હું તમને સમજાવું, પણ એની પહેલાં જે છેલ્લું પદ છે એને આપણે 49 છે તો એને આપણે 7નો વર્ગ લખાય. અને જે વચ્ચે લખ્યા છે 2 તો છેલ્લે આપણે સાબિત આવ્યું કરવાનું છે કે 3x + 7નો વર્ગ. તો આની અંદર જે બે પદો આપેલા છે એ બે પદો જ અહીંયા લખાશે, કેમ કે આપણે એવું લાવવાનું છે તો ઓટોમેટિક આવું આવી જ જશે. જો તમે વચ્ચે તમે લખો કે પહેલાં તો અહીંયા 9x² છે તો એને 3x નો વર્ગ તો લખાશે જ, અને જે 49 છે એને આપણે 7નો વર્ગ તો લખાશે જ. તો આ બંને જે પહેલું છેલ્લું જે પદ છે એ બંને વચ્ચે લખી દેવાના, વચ્ચે માઇનસ છે એ બી લખી દેવાનું, જોડે 2 પણ લગાવી દેવાના. તો હવે આ કોનું સાદુરૂપ છે? તો 3x - 7નો વર્ગ લખીએ તો એનું સાદુરૂપ થશે એ રહ્યું આ જે વચ્ચે જે આપેલું છે આપણે જે બનાવ્યું એ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો એને આપણે 3x - 7નો વર્ગ લખી શકીએ. તો માટે આપણે જે જમણી બાજુ લાવવાનું હતું એ આપણને મળી ગયું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ડાબી બાજુ જમણી બાજુ બંને સરખી થઈ ગઈ, માટે સાબિત થઈ ગયું. એના પછી જે ચોથો છે એ આપણે કરીએ કે ચોથામાં તમને જે સેમ પહેલું હતું ને પહેલો પ્રશ્ન કર્યો એને જેવું જ આપેલું છે કે 4pq + 3q² ઓછા 4pq - 3q² અને બરાબર 48pq². તો આપણે જે ડાબી બાજુ છે એનું પહેલાં આપણે સાદુરૂપ આપીએ. તો ડાબી બાજુ જે આપેલું છે તમને આ જે આટલી વસ્તુ જે ડાબી બાજુ છે બરાબરની ડાબી બાજુ ત્યાંનું પહેલાં સાદુરૂપ આપશું. તો આ જે 4pq + જે 3q² છે તો એનું સાદુરૂપ આટલું થશે. પાછળવાળું જે પદાવલી જે આપેલી છે માઇનસ કરીને આપેલી છે તો માટે એને આપણે કૌંસમાં લખશું, પણ એનો નિત્યસમ કયો વપરાશે? બીજા નંબરનું નિત્યસમ વપરાશે. તો માટે એનું સાદુરૂપ આવું થશે. તો માટે જે પહેલું હતું
જે આગળની જે પદાવલી હતી જે પહેલી 4pq પ્લસ 3qનો સ્ક્વેર, તો એનો જવાબ આવશે આટલો જો નિત્યસમ આપણે વાપરીએ તો, પહેલું નિત્યસમ. અને એના પછી જે બીજા નંબરની જે છે 4pq માઇનસ 3qનો સ્ક્વેર, તો એની પદાવલી આ રીતે આવશે. તો માટે હવે જે કાઉન્સ છે કાઉન્સને આપણે છોડી દઈએ, તો માઇનસને અંદર ગુણીએ તો એના ચિહ્નો બદલાઈ જશે આની અંદર. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? પહેલાંનું તો એમનું એમ જ રહેશે, જે પહેલું છે એ તો એમનું એમ જ લખી દેવાનું, પણ જે પાછળનું છે એના ચિહ્નો બદલાઈ જશે કેમ કે આગળ માઇનસ હતું એટલા માટે. હવે અહીંયા 16pનો સ્ક્વેર ક્યુનો સ્ક્વેર અને 16pનો સ્ક્વેર ક્યુનો સ્ક્વેર, તે બંને 0 થઈ જશે. 9qનો સ્ક્વેર અને 9qનો સ્ક્વેર એ પણ 0 થઈ જશે. તો 24pqનો સ્ક્વેર અને 24pqનો સ્ક્વેર બંને પ્લસ છે, તો એમ બંનેનો સરવાળો થશે 48pqનો સ્ક્વેર, એટલે કે જમણી બાજુમાં જે હતું આવી ગયું, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થઈ ગઈ. તો માટે સાબિત થઈ ગયું કે જે રકમ તમને આપેલી છે એ સાચી છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે એના પછી ક્વેશ્ચન નંબર 6 આપેલો છે. એની અંદર એવું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો. તો અહીંયા જે 71 છે સંખ્યાઓ તમને આપેલી છે બધી, તો સંખ્યાઓમાં કેવી રીતે કરવાનું કે જે આપણા નિત્યસમો જે 4 હતા, 4 નિત્યસમમાં કેવું હતું કે બરાબરની આગળ શું શું લખેલું હતું કે પહેલા નિત્યસમમાં a પ્લસ બીનો વર્ગ લખેલો હતો, બીજામાં a ઓછા બીનો વર્ગ લખેલો હતો, ત્રીજામાં a ઓછા બી અને a પ્લસ બી બે કાઉન્સ હતા, અને છેલ્લે x પ્લસ a ને x પ્લસ બી એવું હતું. તો એ જે બરાબરની આગળ જે લખેલા હતા 4 નિત્યસમો, તો એ રીતે ગોઠવવાના. આજે તમને સંખ્યા જે આપેલી છે અને બરાબરની જમણી સાઈડ જે જવાબ આવતો હતો નિત્યસમની અંદર, જે સાદુરૂપ આપણે કરતા હતા એના જેવું સાદુરૂપ આપવાનું. એટલે કે અહીંયા જે 71 છે તો એને આપણે કઈ રીતે લખીએ કે 70 પ્લસ 1 લખાશે 71ને, જે અહીંયા 71 લખેલા છે એને આપણે લખશું 70 પ્લસ 1, 70 અને 1નો સરવાળો 71 થઈ જશે. તો માટે આપણે 71ને 70 પ્લસ 1 અને એનો વર્ગ તો ઉપર આપેલો જ છે, તો માટે આપણે એનો વર્ગ લખી શકાય. હવે આની અંદર કયો નિત્યસમ વપરાશે? તો આ જે 70 પ્લસ 1 છે તો એ પહેલા નિત્યસમ જેવું થઈ ગયું, તો આપણે આની અંદર વાપરશું પહેલું નિત્યસમ, એટલે કે પહેલા પદનો વર્ગ પ્લસ 2 લખી અને પહેલું ને બીજું પદ બંને લખવાના ગુણાકારની અંદર, અને બીજા પદનો વર્ગ. તો માટે પહેલા પદનો વર્ગ થશે 4970નો વર્ગ, એટલે કે 70 ગુણ્યા 70 એટલે કે 4949. અને વચ્ચે જે આપેલા છે કે 2, 70 અને 1 એ ત્રણેયનો ગુણાકાર થશે 140 અને 1નો વર્ગ થશે 1. તો માટે 49, 140 અને 1 એ ત્રણેયનો વર્ગ થશે 5041. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો માટે 71નો વર્ગ થશે 5041. પછી સેમ રીતે ચોથો દાખલો છે કે 998નો વર્ગ. તો આની અંદર 1000માંથી આપણે 2 ઓછા કરીએ તો 998 મળી જાય આપણને. ધ્યાન રાખજો મિત્રો, 1000માંથી આપણે જો 2 ઓછા કરીએ તો આપણને 998નો વર્ગ મળી જશે. તો માટે આની અંદર વપરાશે બીજા નંબરનું નિત્યસમ, કે જે બીજા નંબરનું જે નિત્યસમ આપેલું હતું આપણને એ વપરાશે. તો આની અંદર પણ કેવું હતું કે પહેલા નિત્યસમ જેવું જ હતું, પહેલા પદનો વર્ગ થશે, વચ્ચે માઇનસ કરીને લખવાનું કેમ કે અહીંયા નિત્યસમની અંદર માઇનસ છે એટલા માટે પહેલું. તો માઇનસ કરીને આપણે 2 અને બંને પદનો ગુણાકાર થશે, ગુણાકારના સ્વરૂપમાં લખવાનું, અને બીજા પદનો વર્ગ થશે. તો જે પહેલું પદ જે હતું 1000, તો આનો વર્ગ 10 લાખ થશે, અને વચ્ચે જે છે 2, 1000 અને 2, તો એમનો ગુણાકાર થશે 4000 અને 2નો વર્ગ થશે 4. એટલે કે આ જે ગુણાકાર, આ જે સાદુરૂપ છે 10 લાખમાંથી આપણે 4000 ઓછા કરવાના અને જે જવાબ આવે એમાં આપણે 4 ઉમેરવાના, તો એનો જવાબ આવશે 9,96,004 આવશે એનો જવાબ. તો માટે 998નો વર્ગ કેટલો થશે? 9,96,004 થશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? એના પછી તમને પ્રશ્ન નંબર 7 આપેલો છે. એની અંદર યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો. આની અંદર તમારે કયું નિત્યસમ વાપરવાનું છે કે જે ત્રીજા નંબરનો જે છે આપેલો હતો ને a પ્લસ બી ઓછા બી અને એનો વર્ગ ઓછા બીનો વર્ગ, એવું હતું નિત્યસમ. તો જે બરાબરની જમણી સાઈડ જે હતું એ તમને અહીંયા આપેલું છે, અને બરાબરની જે ડાબી સાઈડ હતું એનો ઉપયોગ કરવાનો છે. જે નિત્યસમ નંબર 3 હતો એ નિત્યસમ નંબર જે 3 હતો એની અંદર બરાબરની જમણી સાઈડ જે હતું એ તમને આપેલું છે, અને બરાબરની ડાબી સાઈડ જે હતું એનો ઉપયોગ મતલબ કે એ રીતે ગણવાનો છે આપણે. જેમ કે અહીંયા તમને 51નો સ્ક્વેર અને ઓછા 49નો સ્ક્વેર આપેલો છે. તો પહેલામાં નિત્યસમ નંબર 3માં કેવું હતું કે એક કૌંસમાં હતું a પ્લસ બી, પછી બીજા કૌંસમાં હતું a ઓછા બી, અને આનો જવાબ કેટલો આવતો હતો
એ ઓછા બી, તો આનો જવાબ આવતો હતો એ ઓછા બીનો વર્ગ આવતો હતો. એટલે કે તમને આ ટાઈપનું આપેલું છે, તો માટે આપણે બે કૌંસ આવડે લખી શકીએ. જો તમને પહેલાનો વર્ગ એનો વર્ગ ઓછા બીનો વર્ગ આવું આપેલું હોય, બે પદનો વર્ગ આપેલા હોય, તો એક કૌંસમાં એ બંને પદો પ્લસ કરીને લખવાના અને બીજા કૌંસમાં બંને પદો માઇનસ કરીને લખવાના. તો એ રીતે લખાશે મિત્રો. તો એ રીતે અહીંયા આપણે કરવાનું છે. તો તમારે પહેલાં શું કરવાનું કે આવો જો બંને સ્ક્વેર આપેલા હોય તો શું કરવાનું કે પહેલા કૌંસમાં બંને માઇનસ કરીને લખવાના અને બીજા કૌંસમાં પ્લસ કરીને લખવાના, અથવા તો પહેલા કૌંસમાં પ્લસ કરીને લખો તો બીજા કૌંસમાં માઇનસ કરીને લખવાના. તો માટે આપણે અહીંયા તમને 51 ને 49 આપેલા છે, તો માટે એક કૌંસમાં લખશું આપણે 51 ઓછા 49 અને બીજા કૌંસમાં લખશું 51 પ્લસ 49. તો હવે 51 અને 49 ની બાદ બાકી થશે 2, 51 ને પ્લસ 49 નો સરવાળો થશે 100 અને 2 અને 100 નો થશે ગુણાકાર, કેમ કે વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલા માટે. તો 2 અને 100 નો ગુણાકાર થશે 200, એટલે કે આનો જવાબ આવશે 200. 51 નો સ્ક્વેર ઓછા 49 નો સ્ક્વેર, આનો જવાબ 200 આવશે. હવે આપણે સેમ રીતે ચોથો કરીએ તો તમને 12.1 નો વર્ગ ઓછા 7.9 નો વર્ગ આપેલો છે. તો આને પણ સામે આપણે બે કૌંસ બનાવી દઈએ. 12.1 ઓછા 7.9 અને બીજા કૌંસમાં લખશું આપણે 12.1 અને પ્લસ 7.9. તો 12.1 ઓછા 7.9 એમની બાદબાકી થશે 4.2 અને 12.1 અને 7.9 નો સરવાળો થશે 20. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે જે રકમ તમને આપેલી ત્યાંના બે કૌંસ બનશે. એક કૌંસમાં બંને પદો લખી દેવાના માઇનસ કરીને અને બીજા કૌંસમાં પ્લસ કરીને લખી દેવાના. તો 12.1 અને 7.9 ની બાદબાકી થશે 4.2 અને 12.1 અને 7.9 નો સરવાળો થશે 20. તો આ બંનેનો હવે ગુણાકાર થશે, કેમ કે બંને વચ્ચે તો ગુણાકાર છે, બંને કૌંસ વચ્ચે હંમેશા ગુણાકાર જ હોય. તો એમનો ગુણાકાર થશે 84, એટલે કે 12.1 નો વર્ગ ઓછા 7.9 નો વર્ગ, એનો જવાબ આવશે 84. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે એના સિવાય તમને પ્રશ્ન નંબર 8 આપેલો છે. એના પછી આની અંદર છેલ્લું સૂત્ર વાપરવાનું છે કે 103 ગુણ્યા 104 તમને આપેલા છે સંખ્યાઓ. તો આની અંદર 100 વત્તા, હવે જે રીતે આપણે પેલો 71 વાળો કર્યો તો 71 નો સ્ક્વેર, તો 70 પ્લસ 1 લખ્યું તો સેમ રીતે આને પણ ગોઠવવાના પહેલા અને પછી આપણે કરવાના. તો અહીંયા તમને 103 ગુણ્યા 104 આપેલા છે. તો 103 ને આપણે કઈ રીતે લખી શકીએ? 100 પ્લસ 3 લખાય અને 104 જે છે એને 100 પ્લસ 4 લખાય. તો આપણે જે છેલ્લા નિત્યસમનો ઉપયોગ કરવો હોય ને તો પહેલું પદ સેમ આવવું જોઈએ, એ રીતે ગોઠવવાના. બીજું પદ ભલે ગમે તે આવતું. અહીંયા તમને 103 ને 104 આપેલા છે, તો બંને 100 કરતાં વધારે છે, મતલબ કે આપણે બંને પદમાં પહેલાં 100 લખી દઉં ચાલે, પ્લસ કરીને પછી જેટલા બી વધારે હોય એટલા પ્લસ કરીને લખવાના. એટલે કે 103 છે તો એને 100 પ્લસ 3 લખાશે અને 104 છે તો એને 100 પ્લસ 4 લખાશે. તો આની અંદર હવે છેલ્લું નિત્યસમ શું હતું કે જો પહેલું પદ સેમ હોય તો પહેલા પદનો વર્ગ કરવાનો, વચ્ચે લખવાનું બીજું જે પદ છે જે અલગ હતું એ બંનેનો સરવાળો અને પહેલું પદ ગુણાકારમાં, અને છેલ્લે લખવાના બંને પદ જે અલગ હતા એમનો ગુણાકાર, એટલે કે 3 અને 4 નો ગુણાકાર થશે. તો 100 નો સ્ક્વેર થશે 10,000, વચ્ચે 3 અને 4 એ બંનેનો થશે સરવાળો, એટલે કે 7 અને 100 નો ગુણાકાર એટલે કે 700 થશે, અને છેલ્લે બંને પદનો ગુણાકાર એટલે કે 4 તરી 12. તો 10,712 આ ત્રણેયનો જો તમે સરવાળો કરો તો જવાબ આવશે 10,712, એટલે કે આનો જવાબ આવશે 10,712. ત્રીજો નંબરનો છે કે 103 ગુણ્યા 98 છે. તો આની અંદર શું કરીએ આપણે કે આની અંદર પણ સેમ ગોઠવી દઈએ. પહેલાં તો 103 ને 98 છે તો આપણે 103 ને 100 પ્લસ 3 લખાશે, 100 જે 3 હતા એને આપણે 100 પ્લસ 3 લખાશે, જે 98 હતા એને 100 ઓછા 2 લખાશે. તો માટે પહેલું પદ છે એનો વર્ગ થશે, અને પછી શું લખવાનું કે ભાઈ જે બંને પદ અલગ છે એ લખવાના સરવાળામાં, એક કૌંસમાં ને ગુણાકારમાં લખવાનું જે પદ સરખું હતું, જે પહેલું પદ હતું એ, એટલે કે 3 અને ઓછા 2 નો અહીંયા થશે વચ્ચે સરવાળો, એટલે કે 3 ઓછા 2 લખાશે અને ગુણાકારમાં લખાશે 100, અને 3 ને ઓછા જે બંને પદ અલગ છે એ બંને લખાશે ગુણાકારમાં. તો અહીંયા 100 નો વર્ગ થશે 10,000, પછી 3 ઓછા 2 એટલે કે એની બાદબાકી 1 થશે ને 1 નો ગુણાકાર 100 જોડે એટલે કે 100 આવશે, અને 3 ગુણ્યા ઓછા 2 એટલે કે ગુણાકાર થશે એમનો 6 અને માઇનસ છે, તો અહીંયા પ્લસ માઇનસ 6 થશે, એટલે કે 10,000માં જો આપણે 100 ઉમેરીએ તો 10,100 આવે, અને એમાંથી આપણે 6 બાદ કરશું તો આપણો જવાબ આવશે 10,094. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આ દાખલો કરવાનો છે.
એના પછી તમને ચોથો દાખલો આપેલો છે કે 9.7 અને 9.8. તો એની અંદર શું કરવાનું, તો 9.7 જે હતા તો એને આપણે 10માંથી 0.3 ઓછા કરીએ તો 9.7 મળી જશે. તો 10 ઓછા 0.3 લખાશે, અને જે 9.8 હતા એને આપણે 10 ઓછા 0.2 લખીએ. તો માટે આની અંદર પણ સેમ પહેલું પદ સેમ થઈ ગયું. આની અંદર પણ શું થઈ ગયું કે પહેલું પદ